અને ભગવાન શંકર માં પાર્વતી ને કહેશે, આમ તો ભગવાનના જન્મના ઘણા કારણો છે, પણ હું બે ચાર વખાણ કરીને કહું. પહેલું કારણ જય વિજય, વૈકુંઠના દ્વારપાળ છે. બીજું જલંધર, કોઈથી મળતો નહીં, એની પત્ની સત્યવતી બ્રિજના માં પાર્વતીનું અપમાન કર્યું જલંધરે. ભગવાન જલંધરનું રૂપ લઈને આવે છે, સતીને ખબર નથી. ચરણ ધોયા, ભોજન કરાયું, શયન ખંડમાં લઈને ચરણ દાબવા ગઈ. ખબર પડી ગઈ કે અમારા પતિ ન હોય. એકદમ ઊભી થઈ ગઈ, હાથમાં પાણી લીધું. કોણ છો તમે? ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. બોલીએ વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. કોણ છો તમે? ત્યારે કીધું, દેવી હું પરમાત્મા છું, માગો મારી પાસે જે ઈચ્છા. તારી ભારતની નારી કે ઈશ્વર તું ભગવાન બનીને આવ્યો હોત તો તારી પાસે માગત, પણ તે મારા પતિનું રૂપ લીધું. હું તમને શાપ આપું છું. ભગવાનને કહી તું પથ્થર બની જા. ભગવાન શાલીરામ બની ગયા. તમારે માનવ બનવું પડશે. મારો પતિ રાવણ બનશે, તમારી પત્નીને લઈ જશે, આપણો હિસાબ બરોબર થશે. આમ કરી અગ્નિમાં પ્રવેશ કરી ગઈ અને બીજા જન્મમાં તુલસી થઈ. બોલીએ તુલસી માત કી. એટલા માટે ભગવાને માનવ બનવું પડ્યું.